થેપલા બનાવીને થપ્પો મારી દીધો. થેપલાની સાથે એક વખત સૂકી ભાજી ટ્રાય કરજો. આ ગ્રીન કલરના જેટલા લીવ્સ દેખાય છે ને એ બધા નવા ફૂટા છે. બનાવવાની છું આઈસ્ક્રીમ. થોડી વારમાં હમણાં સનસેટ થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. વૃષભને ગઈકાલે 11નો ખાલી પાણી પીને ઉપવાસ હતો, એટલે આપણે અત્યારે એને એકદમ ઘીવાળી સરસ એવી ભાખરી કરી દઈશું, એટલે થોડું પેટ ભરાઈ જાય, કેમ કે આખો દિવસ એણે ગઈકાલે કંઈ ખાધું નથી. અત્યારે સવારમાં હું બાંધી રહી છું થેપલાનો લોટ. તો એના માટે રોટલીનો લોટ જ લીધો છે ને એની અંદર બધા મસાલા એડ કરી દઈશું. અત્યારે મેથી તો સારી નથી મળતી, પણ આપણે તલ અને ધાણા નાખીને લોટ બાંધવાના છીએ. ગયા છે 11:15. હું આવી ગઈ છું કિચનમાં. તો ચાલો હવે થેપલા બનાવી નાખીએ ટિફિન માટે, અને બપોરનું શું બનાવીશું એ હજુ વિચારવાનું બાકી છે. તો આપણે જોઈએ હવે શું બનાવીએ. સરસ મજાના આપણે થેપલા બની રહ્યા છે. છેલ્લું થેપલું બને છે અને બાકી થેપલા બનાવીને થપ્પો મારી દીધો છે, અને અહીંયા બટેકા પણ બોઇલ થઈ ગયા છે. થેપલાની સાથે તમે સેવ ટમેટાનું શાક તો ખાધું જ હશે, પણ થેપલાની સાથે એક વખત સૂકી ભાજી ટ્રાય કરજો. આપણું તેલ આવી ગયું છે, તો પહેલાં સૂકી ભાજી બનાવી લઈએ. ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. ગરમા ગરમ થેપલા, સૂકી ભાજી, છાશ અને પાણી ઠારીને જમજો પ્રભુ. ખારી સિંગ કે શેકેલી શીંગના ફોફા કાઢવા હોય ને તો તમે આ ટેકનિકનો યુઝ કરજો. બહુ જ ઇઝીલી નીકળી જાય છે. આપણે પહેલાં શીંગ હોય ને એને ચોળી નાખવાની, એટલે ફોફા અલગ થઈ જાય, અને પછી આ રીતે જારો હોય ને એની અંદર ચાળી નાખવાની, એટલે આપણી શીંગ અને ફોફા બંને અલગ થઈ જાય. અહીંયા મેં ઢોસા માટેનું પલાળી દીધું છે, અને આને હવે 2-4 વાર પાણી વડે ધોઈને આપણે થોડા સતપ પાણીમાં પલાળી દઈશું. હમણાં 2-4 દિવસ પહેલાં આપણે આપણી ફ્રેન્ડને ત્યાં ગયા હતા, અને ત્યાં આપણે જે લોખંડની લોઢી આવે એના ઉપર ઢોસા કરવાની ટ્રાય કરી હતી, અને થોડા આપણને ફાવી પણ ગયા હતા. એટલે આવતીકાલે વૃષભને રજા છે, તો આપણે ગરમા ગરમ એકદમ ક્રિસ્પી પેપર બનાવીને વૃષભને ખવડાવીએ એવું વિચારું છું. એટલે અત્યારે ઢોસાનું બેટર પલાળી દઈએ, મતલબ દાળ અને ચોખા પલાળી દઈએ, સાંજે આપણે પીસી નાખશું. તમે મારા જૂના વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ જ હશે કે આ મેં રિપોર્ટ કર્યું હતું, અને એમાં જો આ અહીંયા બધા જ નવા ફૂટવા લાગ્યા છે. આપણે આ બધી જ ડાળીઓને કટ કરી નાખી હતી, અને બધામાંથી જો એકદમ આ ગ્રીન કલરના જેટલા લીવ્સ દેખાય છે ને એ બધા નવા ફૂટા છે, અને આ જે પર્પલ કલરના છે એ બધા જૂના છે આપણા. અને આ તો કેટલું વધે છે એ જ કંઈ ખ્યાલ નથી આવતો. ગઈ વખતે વિડીયોમાં જોયું હશે ને તો એકદમ નાનું અમથું હતું, ને અત્યારે જો કેટલું મોટું થઈ ગયું છે. આ તો તમને બતાવ્યું તું મોટું થઈ ગયું છે, આ પણ એટલું વધી ગયું છે. 6:15 થઈ ગયા છે, અને જક્ષુ અહીંયા જાગી ગયો છે, અને ગ્રેપ્સ લઈને બેસી ગયો છે. જક્ષુ, તને ગ્રેપ્સ ભાવે છે દીકુ? હે, ગ્રેપ્સ ભાવે છે તને? હમણાંથી આ છોકરો એવું શીખો છે ને કે બપોરે લઈ જાવ ને સુવા તો કલાક જેટલો ટાઈમ એમને કાઢી નાખે રમવામાં, અને પછી સુવે, એટલે પછી ઉઠવામાં પણ મોડું થઈ જ જવાનું છે. ચાલો તો આજે બનાવવાની છું આઈસ્ક્રીમ, કેમ કે 2 દિવસ પહેલાં જ્યારે વિરલની ઘરે આઈસ્ક્રીમ બનાવવા માટે હું ગઈ હતી, ત્યારે જક્ષુને પણ આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું હતું, પણ જો કે બન્યું નહોતું, એટલે બાકી તો ત્યાં ને ત્યાં જ ખાઈને આવી જાય. અને પછી બન્યું એ પછી અમે ગયા નથી, એટલે આજે જક્ષુને બનાવી દઉં. અને કાલે આપણે રજા જ છે વૃષભને, એટલે કાલે એ લોકો પણ ખાઈ શકે. જો કે આજે બનાવીશ તો હજી કાલે સાંજ સુધીમાં બની રહેશે. આજે આપણે ઉકાળીને મૂકીશું, કાલ સવારે ફ્રીઝ થઈ જશે, અને કાલે સવારે આપણે બીટ કરીશું તો સાંજ સુધીમાં ખાવા જેવું થઈ જશે. એટલે અત્યારે આપણે જોઈએ હવે કયા ફ્લેવરનું બનાવીએ. તો થોડી વારમાં હમણાં સનસેટ થઈ જશે. એમ તો હજુ કલાક જેવો ટાઈમ લાગશે, કેમ કે ઉનાળો છે એટલે મોડો જ સૂર્યાસ્ત થાય, પણ અમારે અહીંયાથી દેખાય સૂર્યાસ્ત થાય. એ જો પ્લાન્ટ એકદમ સરસ થઈ ગયા છે, અને આ તો એકદમ હવે ગ્રો કરવા લાગ્યું છે. મારા પપ્પાએ જે આના સ્પ્રે કરવા માટેની દવા આપી હતી ને એ બહુ અસર કરી ગઈ છે. હવે આની અંદર બગ આવતી જ નથી. એક જ વાર સ્પ્રે કર્યો છે, બાકી જો ઘરગથ્થુ ઉપાયથી હું કરતી હતી ને તો થોડા ટાઈમે બગ આવતી રહેતી હતી. અને હવે આના અંદર ફૂલ આવશે, એટલે ફૂલની સિઝન હમણાં શરૂ થવાની છે થોડા ટાઈમમાં. ઉનાળામાં સરખો ફુદીનો થાય નહીં, અને આપણે જો થોડો ચોઈટો છે એટલે મેં એને અહીંયા છાંયડો લાગે ને એટલે આ બાજુ લઈ લીધો છે. બાકી અહીંયા રહેતો હતો તો અહીંયા લઈ લીધો છે. અને આ જો સૂર્ય જે બાજુ હોય ને એ બાજુ એની દિશા થઈ જાય છે. હું પ્લાન્ટને આમ ફેરવી નાખું ને, કુંડું આમ ફેરવી નાખું ને તો પાછો એ સૂર્યની દિશામાં જ જતું રહેશે.
જો અમે ખાવાવાળા 2 જ જણા છીએ, પણ તોય વૃષભ 2 તરબૂચ લઈ આવ્યા છે. હવે આ 2 તરબૂચ ક્યારે પૂરા થાય એ જોઈએ. આજે 1 તરબૂચ તો આપણે સુધારી લઈશું, અને જોડે લઈ આવ્યા છે કેળા. જગશુભાઈને હમણાં થોડા દિવસથી કેળા ભાવે છે, તો તાજા તાજા કેળા છે ને ત્યાં એને ભાવે તો ખાવા હોય તો ખાઈ લે. અમારે ત્યાં છે ને આ ગ્રીન કેળા મળે છે, અને એટલે યલો કેળા બી મળે છે, પણ ગ્રીન કેળા છે ને એ ઓર્ગેનિક હોય છે, અને એ જાતે ઝાડ ઉપર જ પાકે છે. અને પછી અહીંયા એક ટેમ્પો આવે છે, એ લોકો વેચે છે, તો અમે લોકો એની પાસેથી જ પહેલાં તો લેતા હતા, અને ઘણા ટાઈમથી હમણાં ટેમ્પો નથી આવતો, તો વૃષભને ક્યાંક દેખાઈ ગયો છે, તો એ ત્યાંથી લઈ આવ્યા છે. ચાલો, તો આપણે અત્યારે એક સાથે 2 કામ કરવાના છીએ. આમાંથી દૂધ ઉકાળીને ફૂલ ફેટ મિલ્ક લીધું છે, તો દૂધ ઉકાળીને આઈસ્ક્રીમ બનાવવાનું છે, અને અહીંયા તરબૂચ પણ સુધારવાનું છે. એ બંને કામ પતાવીને આપણે જગશુને થોડી વાર માટે રમવા માટે લઈ જશું નીચે. અહીંયા અમે આઈસ્ક્રીમનું ઉકાળીને હવે થોડી વાર બહાર જ રહેવા દઈશું, કેમ કે આજે બહુ ગરમ છે, અને તરબૂચ પણ સુધારાઈ ગયું છે. 6:30 પોણા 7 થઈ ગયા છે, પણ આપણે તો પણ નીચે જઈશું, કેમ કે હજુ ઉનાળો છે, એટલે 8 વાગે આજુબાજુ દિવસ હાથમે, અને આપણે સાંજની રસોઈ પણ બની ગઈ છે, એટલે બીજું કંઈ કામ તો છે નહીં. તો થોડી વાર જગશુને નીચે રમાડીએ. જો કે અત્યારે જઈએ છે ને એ જ સારું છે. થોડા વહેલા ગયા હોત ને તો લસરપટ્ટીની હિંચકામાં જગશુનો વારો ના આવે. એના કરતાં અત્યારે જઈએ છે ને તો ઘણા ખરા છોકરાઓ અત્યારે ઉપર જતા રહ્યા હોય, એટલે હજુ તો જો દિવસ છે જ આપણે તો જઈ આવીએ થોડી વાર. સિનિયર સિટીઝન અહીંયા બધા બેઠા છે, અને અહીંયા મોના ભાભી છે ને એ જગશુ અને શિવાન છે, બંનેને બધી ગેમ્સ રમાડે છે. છુપાઈ જાઓ, છુપાઈ જાઓ. જે રીતે અમારા ફેમિલીમાં બધા ડૉક્ટર છે ને, એ રીતે આ રેડ ડ્રેસવાળા છે ને એ મોના ભાભી છે, અને એના ફેમિલીમાં બધા ટીચર છે, અને એ પોતે પણ ટીચર છે. પરંતુ છોકરાઓ નાના હોય એટલે આપણે વગર કીધે જોબ છોડવી પડે, અને છોકરાઓને સાચવવા માટે ઘરે રહેવું પડે. તો એ ટીચર છે ને એટલે એને છોકરાઓ જોડે બહુ મજા આવે, અને એ છોકરાઓને બધાને રમાડી રહ્યા છે અત્યારે. ગો, દોડો 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 દોડો. ચાલો બધા થેપલા અને સૂકી ભાજી ખાવા. જગશુએ અહીંયા થેપલા અને સૂકી ભાજી લઈને બેસી ગયો છે. અને ભાવે છે તને? તું તો ખાલી સૂકી ભાજી જ ખા છો, થેપલું ખા. ચલ, થેપલું જોડે જોડે ખાતું જવાનું. રોટી સબ્જી કેમ ખાઈએ એમ થેપલું ને સૂકી ભાજી ખાવાનું. તરબૂચની અંદર પાણીની માત્રા બહુ વધારે હોય છે, એટલે આપણે આખા દિવસ દરમિયાન આમ તો પાણી પીતા જોઈએ, પરંતુ આવી રીતે ફ્રૂટ પણ ખાવાના. આજે જો અમે એક નવી વસ્તુ લાવ્યા છીએ. આ આઈસ ટ્રે છે, એના અંદર મેં અહીંયા તરબૂચ ભર્યું છે ને આ ફુદીનો છે. આપણે કાલે આમાંથી મોહિતો ટ્રાય કરવાના છીએ, એટલે અત્યારે આઈસ જમાવવા માટે મૂકી દઈએ. એના ઉપર આ ડીશને આવી રીતે ઊંધી મૂકવાની હોય, એટલે આ જે બોલ્સ બની જાય અંદર બરફના ગોળ ગોળ ક્યુબ. એના અંદર પાણી એડ કરીને આપણે ઉપરથી આ ડીશ આવે ને એ પેક કરી દીધી છે. હવે આપણે આવતીકાલે જોઈશું કઈ રીતના બોલ્સ નીકળે છે. જો કે મારે પણ ફર્સ્ટ ટાઈમ છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.